રૂવાપરી રોડ નાના કુંભારવાડા વિસ્તારમાં મારામારીનો બનાવ બનતા બંને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા। રૂવાપરી રોડ નાના કુંભારવાડા પાસે અશ્વિનભાઈ નરસિંહભાઈ રાઠોડ અને રાકેશભાઈને કોઈ જૂની બાબતે માથાકૂટ ચાલતી હતી। તે સમયે રાકેશભાઈના મામા સતીશભાઈ શામજીભાઈ ગોહેલ તેમના ઘરે આવ્યા હતા ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં અશ્વિનભાઈ નરસિંહભાઈ રાઠોડને માથાભાગ ઈજા થઈ હતી, જ્યારે સામા પક્ષે સતીશભાઈ શામજીભાઈ ગોહિલ, રાકેશભાઈ અને વિજુબેનને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ભાઈ તમારું નામ? અશ્વિનભાઈ નરસિંહભાઈ રાઠોડ। અશ્વિનભાઈ ક્યાંથી આવો છો અને શું બનાવ બન્યો? જૂના કુંભારવાડા રૂવાપરી રોડ। શું બનાવ બન્યો? ના, એ લોકો એના ઘરે રોજ પીતા હોય દારૂ નકરા, એના ઘરે નકરે બોબા લોકો કીધા મેં ગાણું ન બોલો, એમ કરીને મને છે ને કે હું કરીને છે હું છે એમ તેમ બાજવા મને, પછી મને છે ને દારૂ મારી દીધી માથામાં। એક રાકેશ, એક પેલો જયલો કિન્નર ને સતીશ શ્યામજી, એ મને મારી દીધું। સતીશ શ્યામજી ત્રણેય એ લોકો ત્યાં આગળ શું અત્યારે જારી હતું ને ઓલા ભાઈ કાંક અંદર કાંક કરતા કે બોરે મારું તેમ બોલા સતીશે મારી દીધું મને માથામાં ધારી। ત્યાં નથી આવ્યા? ભાઈ તમારું નામ? સતીશ શામજીભાઈ ગોહેલ। સતીશભાઈ ક્યાંથી આવો છો અને શું બનાવ બન્યો? હું પરામાં રહું છું। હું આ ઉલ્લાસ પાસે એને લેવા જતો હતો, એ કે મને લેવા આવ, એ કે મારે મઢુલી બાજુ આવવું છે, તો હું લેવા જતો હતો અને આ સીધો આવીને છરીઓને ધોકા વડે મારવા માંડ્યો। મારી ગાડી તોડી નાખી, મારો મોબાઈલ લઈ ગયો, હજી ધમકી આપે છે કે મારવાનો છે, હજી બધાને મારવાના છે એ કે। કોણ ધમકી આપે છે? અશ્વિન કરીને છે, ત્યાં રહે છે। તમારે કઈ જૂની અદાવત હતી ભાઈ? નહીં, જૂની અદાવત નહોતી। કારણ શું તમને મારવાનું? એ ઓચિતાનો ફૂલ પીધેલો હતો ને મારવા માંડ્યો સીધે સીધો। તમને કેટલા જણા નીચે? એ આ લોકોને માથાકૂટ હાલતી હતી, એની હિસાબે એ સીધો મારી ઉપર ઘા કર્યો। કયા કારણો? આ લોકોને તો એના ઘર પાસે એના ઘરમાં કરીને મારે છે। કારણ શું મારવાનું? મારવાનું કે આ લોકોને ઘરમાં રહેવા નથી દેવા ને ઘર એને એમ કે મારે જ રહેવું છે, એમ એના ઘરમાં એને રહેવું છે, આ લોકોના ઘરમાં। આ થાય મારો ભાણિયો। તમને કેટલા વ્યક્તિઓને ઈજા થઈ? અમને 3 જણને। શું નામ? એકનું વિજુબેન, મારું નામ સતીશ, આનું નામ રાકેશ।